નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આવતીકાલથી શરૂ થનારી સીસી પ્રિલિમ પરીક્ષા માટે આજના વિડીયોમાં આપણે એક બરોબર છે ક્વોલિટી વાળા 40 જેટલા પ્રશ્નો લઈને આવ્યા છીએ. બરોબર, જેમાં 10 માર્કનું ગુજરાતી છે, 10 માર્કનું ગણિત, 10 માર્કનું ઇંગ્લિશ અને 10 માર્કનું રીઝનિંગ, એમ ટોટલ 40 માર્કની ટેસ્ટ આજના વિડીયોમાં જોવાના છે. બરોબર, બધા પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાવા લાયક છે અને આ ટાઈપના પ્રશ્નો તમને પરીક્ષામાં અને આ લેવલના તમને પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આ વિડીયો જે છે ખૂબ જ અગત્યનો થવાનો છે. બરોબર છે, તો હવે વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, જો a જેમ b બરાબર 9 જેમ 8 છે તો બે કૌંસમાં a પ્લસ b જેમ a માઇનસ b ની કિંમત શોધો. બરોબર છે, તો આપણે a ની જગ્યાએ આપણે મૂકવી 9 અને પ્લસ b ની જગ્યાએ કેટલા મૂકવાના છે 8. તો 8 દુ 16 ને કા 17 થયા અને અહીંયા ગુણ્યા 2 છે એટલે કે 17 દુનિયા કેટલા થયા, આ 34 થયા. જેમ પછી આ a માઇનસ b મતલબ કે 9 માઇનસ 8 એટલે કે 1 એટલે કે 34 જેમ 1 નો રેશિયો મળ્યો. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે 12, 18 અને 24 નો ગુસા શોધો. તો આમાંથી જે બરોબર છે જે સંખ્યા આ ત્રણેયના ઘડિયામાં આવતી હોય એવી મોટી સંખ્યા કઈ હોય? તો જો આમાં 6 ના ઘડિયામાં 12 આવે, 18 આવે અને 24 પણ આવે. બરોબર, અને આ બધાના ઘડિયામાં 2 પણ આવે, પણ આપણે મોટી સંખ્યા લેવાની છે એટલે 6 આવશે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદનો પ્રશ્ન છે, એક હોડી શાંત પાણીમાં 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. મતલબ કે હોડી શાંત પાણીમાં મતલબ કે એની ઝડપ x હોય, x બરાબર આપણને કેટલા પાસે 11. જો પ્રવાહની ઝડપ 7 કિલોમીટર પ્રતિ કલાક છે, મતલબ કે પ્રવાહની ઝડપ y બરાબર કેટલા પછી 7. બરોબર છે, તો હોડીને પ્રવાહની દિશામાં મતલબ કે x પ્લસ y બરોબર, કારણ કે ઝડપનો સરવાળો થાય બેયનો. બરોબર છે, પ્રવાહની દિશામાં જાય એટલે ઝડપનો સરવાળો થાય. 108 કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો અંતર બરાબર બરોબર છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો આ બેનો સરવાળો કરવાનો, 11 + 7 કેટલા થાય 18. તો 108 ભાગ્યા 18 કરો એટલે આપણને સમય ખબર પડી જશે. 108 ભાગ્યા 18 તો 18 છક ને 108 એટલે કે 6 કલાક જેટલો એનો સમય લાગે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન છે 4 પુરુષો અને 6 મહિલાઓ, મતલબ કે 4 પુરુષો પ્લસ 6 મહિલા માટે એમ લખવી બરાબર કેટલા 8 દિવસમાં કાર્ય પૂરું કરે છે? તો અહીંયા 8 લખવી કૌંસની બહાર. તો જ્યારે 3 પુરુષો અને 7 મહિલાઓ એ જ કાર્ય 10 દિવસમાં, મતલબ કે 10 કૌંસમાં 3 પુરુષો પ્લસ 7 મહિલાનો એમ. બરોબર છે, તો હવે શું થશે? તો 8 ચોક ને 32 p પ્લસ 6 અઠા ને 48 એમ બરાબર 10 તેરી 30 p પ્લસ 10 સત્તા ને 70 એમ. બરોબર છે, તો આ 48 માંથી તમે 70 કાઢો એટલે કેટલા વધે? 22 એમ વધે. અને 32p માંથી 30p બાદ કરો એટલે 2p વધે. બરોબર છે, તો પુરુષ બરાબર 22 અને મહિલા બરાબર 2. બરોબર છે, પુરુષ કેટલા આવ્યા 22, પુરુષ 22 અને મહિલા 2. મતલબ કે હજી એનો છેદ ઉડાડવો હોય તો 1 અને 11. બરોબર છે, એટલે કે પુરુષ 11 અને મહિલા 1 આવી. તો આ રીતનો એનો રેશિયો મળ્યો. તો હવે આપણને બરોબર છે 70 પુરુષ પ્લસ 30 વુમન એમ આવ્યું તો બરોબર છે, એમાં આપણે એની કિંમત મૂકવી તો 70p બરાબર કેટલા આવ્યા 30 પુરુષ અને 70 વુમન એ રીતનું આવ્યું. તો 70 પ્લસ એમ બરોબર, એમ એટલે કેટલા મળ્યા 30 ગુણ્યા 11 એટલે કેટલા થાય 11 તેરી 33 330 પ્લસ 70 એટલે કેટલા થાય 330 પ્લસ 70 એટલે કેટલા થાય? તો થાય 400. હવે 400 ભાગ્યા ઓલા આપણે આવ્યા હતા. બરોબર છે, કેટલા આવ્યા હતા 11 પુરુષ અને 3 મહિલા. તો હવે આપણને શું કીધું છે 10 મહિલા કેટલા કામ કરશે? બરોબર છે, એટલે કે છેદમાં 10 એટલે કે 40 દિવસમાં આ કામ કરશે. પરીક્ષામાં જો આ દાખલો પૂછાય તો તમારે છેલ્લે રાખવાનો અથવા તો સ્કીપ કરવાનો, કારણ કે આમાં બરોબર સમીકરણ મૂકવા પડે છે અને અહીંયા મારે સ્પેસ એટલી બધી નથી કે હું તમને સમજાવી શકું. બરોબર છે, એટલે આમાં આ રીતનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. વર્ષ 2023 માં એક ગામની વસ્તી 5000 છે. જો દર વર્ષે 20% વસ્તી વૃદ્ધિ થાય છે તો 2025 માં ગામની વસ્તી કેટલી થાય? મતલબ કે 2 વર્ષમાં 23 થી 25 2 વર્ષમાં કેટલી વસ્તી થાય? શરૂઆતમાં 2023 માં 5000 વસ્તી હતી. બરોબર, પછી 20% વધી એટલે કે 120 થઈ ગઈ અને છેદમાં 100. પછી બીજા વર્ષે પાછા 20% વધે એટલે 120 ના છેદમાં 100. બરોબર છે, નીચેથી 4 મીંડા ગયા, ઉપરથી 1 2 3 અને 4 મીંડા ગયા. 12 નો વર્ગ 144 ગુણ્યા 50, 144 ગુણ્યા 50 કરો 144 ગુણ્યા 50 એટલે આપણને જવાબ મળી જાય. 5 ચોક ને 20, 5 ચોક 20 ને 2 22, 5 એકા 5 ને 2
7 બરોબર 7200 ગામની વસ્તી થઈ જાય 2025 માં, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદનો પ્રશ્ન છે સમાંતર શ્રેણીનું 8મું પદ 10 છે અને 10મું પદ 8 છે તો તફાવત ડી શોધો. તો 8મું પદ એટલે આપણને બધાને ખ્યાલ છે a વત્તા 7d બરોબર 7d બરાબર કેટલા આવે 10. હવે 10મું પદ મતલબ a પ્લસ 9d બરોબર 9d બરાબર કેટલા આપ્યા છે 8. તો આમાંથી બાદ કરો, મોટામાંથી નાનું બાદ કરો તો આ જાય અને અહીંયા કેટલા વધ્યા -2d બરાબર અહીંયા 2 વધ્યા બરોબર છે. તો d બરાબર કેટલા આવે -1 આવે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે જયરાજે તેની અંકિત કિંમત પર 15% ડિસ્કાઉન્ટ સાથે લેપટોપ ખરીદ્યું. જો તેને લેપટોપ 42,500 એ લેપટોપના ચૂક્યો હોય તો એની છાપેલી કિંમત કેટલી હતી બરોબર છે. તો જો એને 15% ડિસ્કાઉન્ટ આપ્યું મતલબ કે 85% ડિસ્કાઉન્ટની રકમ આપણને આપી છે કેટલી છે 42,500 બરોબર છે. તો 100% એટલે કે છાપેલી કિંમત કેટલી થાય તો ચોકડી ગુણાકાર કરો 42,500 ગુણ્યા 100 42,500 ગુણ્યા 100 અને છેદમાં 85 એટલે આપણને જવાબ મળી જાય. તો હવે છેદ ઉડાડવી તો શું આવશે તો અહીંથી 17 થી ભાગાલ છે 17 5 85 17 દુ 34 કેટલા બધા 17 દુ 34 8 વધ્યા 17 5 85 એટલે આ કેટલા આયા 2500 અને હજી 5 થી ભાગાલે તો આ કેટલા આયા 500 ગુણ્યા 100 એટલે કેટલા આવે 50,000 એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન છે 140 મીટર લાંબી ટ્રેન 260 મીટર લાંબા પ્લેટફોર્મને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેટલા સમયમાં પસાર કરશે. મતલબ કે 140 અને 260 નો સરવાળો થશે કારણ કે ટ્રેન અને પ્લેટફોર્મનો સરવાળો થશે બરોબર, લંબાઈનો સરવાળો થાય એટલે 260 ને 140 કેટલા થાય 400 થાય અને 60 કિલોમીટર પ્રતિ કલાક છે. અને આપણને શું કીધું છે અહીંયા આપણે મીટર સેકન્ડમાં ફેરવવાનું હતું બરોબર છે, એટલે કેટલા આવશે 5/18. એટલે હવે છેદ ઉડાડવી તો 18 કેટલા 45 થાય તો 8 45 થાય એટલે અહીં 80 થાય. ત્યારબાદ છે આ મીંડું ગયું 6 × 6 = 12 6 × 18 અને 8 × 24 મતલબ કે 24 મીટર પ્રતિ સેકન્ડની એની ઝડપ હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન છે કાર્તિકનો ખર્ચ તેની આવકના 20% છે બરોબર છે. દાખલા તરીકે એની આવક 100% હોય તો એ 20% એ ખર્ચી નાખે તો વધે કેટલા 80 રૂપિયા બચત થાય. જો તેની આવકમાં 20% વધારો થાય મતલબ કે 100 આવક હતી હવે 120 થઈ જાય તો શું થાય છે છતાં તેની બચત સમાન રહે મતલબ કે 80 ના 80 જ રહે છે. મતલબ કે 120 માંથી 80 બાદ કરો કેટલા વધે તો વધે 40 બરોબર છે. તો 40 એના ખર્ચ નવો આવ્યો બરોબર. તો હવે કાર્તિકના ખર્ચમાં કેટલા ટકા વૃદ્ધિ થાય મતલબ કે પેલા 20 હતો અને 40 થઈ ગયો મતલબ કે 20 નો વધારો થયો મતલબ કે 100% નો વધારો થયો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન છે 70 કિલોગ્રામ વજન ધરાવતા એક પુરુષની જગ્યાએ નવો પુરુષ આવે છે ત્યારે 14 પુરુષોનું સરેરાશ વજન 4.5 કિલોગ્રામ વધી જાય છે તો નવા માણસનું વજન શોધો બરોબર છે. તો 14 માં આટલો વધારો થયો તો 14 ગુણ્યા 4.5 બરોબર. તો 14 5 70 ની શૂન્ય વધી 7 14 ચોક 14 5 14 1 14 14 28 14 13 42 14 ચોક 96 96 4 કેટલા થાય તો 6 4 ચોકે ચોકે 16 વધી 1 4 કે 4 ને 5 14 ચોક 56 ને 7 કેટલા થાય 6 12 ને 63 થાય. તો 70 માં તમે 63 એડ કરો બરોબર 70 વજન હતો તે બધાનો એમાં 63 એડ કરી દો એટલે કેટલા થાય તો 6 12 133 થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. આ નવો માણસ જે છે એ 133 કિલોગ્રામ નો હશે બરોબર છે. ત્યારબાદ છે કોઈ બે મિત્રોની ઉંમરનો ગુણોત્તર 13:17 હતો મતલબ કે 13:17 એની ઉંમરનો ગુણોત્તર હતો. ત્યારબાદ તેમાંથી એકની ઉંમર બીજાથી 20 વર્ષ મતલબ કે ગેપ કેટલો આપ્યો છે 20 વર્ષ. તો આનો ગેપ કેટલો છે તો 4 છે. તો 1 યુનિટની કિંમત આપણે શોધવી હોય તો 4 5 ને 20 એટલે કે 1 યુનિટની કિંમત કેટલી આવી 5 આવી. તો આ કેટલા થાય 13 5 ને 65 અને 17 5 ને 85. તો હવે શું કીધું બે નો સરવાળો કીધો તો 85 અને 65 નો સરવાળો કરીએ તો કેટલો આવે 85 અને 65 તો 0 અને આ 7 દુ 14 ને 15 150 આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદનો હવે રીઝનિંગ શરૂ થયું. આપણે 10 પ્રશ્નો ગણિતના પૂરા કરી દીધા. નીચે આપેલ શ્રેણીને તાર્કિક રીતે પૂર્ણ કરવા માટે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે. તો જો આ સિરીઝમાં તમને અહીંયા 9 દુ 18 થાય છે
21 દુ 42 થાય છે અને 45 દુ 90 થાય છે. તો સાહેબ હવે શું આવશે? અહીં કઈ બે સંખ્યા આવશે? તો અહીંયા 6 થી 9 કેટલા થયા? +3 થયા. તો 90 થી 3 કરો એટલે +3 થાય, એટલે કે પેલા શરૂઆતમાં 93 આવશે અને 93 ના બમણા કેટલા થાય? 3 દુ 6, 9 દુ 18 એટલે કે 186. એટલે આ બે સંખ્યા આગળ આવશે, 93 અને 186. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. શું આવશે? ઓપ્શન નંબર બી. ત્યાર પછી આપેલ શ્રેણીમાં કેટલા એવા 7 છે જેની તરત પહેલા 5 અને તરત પાછળ 6 આવે? બરોબર છે, મતલબ કે આ 7 છે, એની પહેલા શું આવે? 5 અને પછી શું આવે? 6. મતલબ કે 576 સળંગ આવતું હોય એવી સંખ્યા કેટલી છે? તો 576 જો અહીંયા એક અહીં દેખાય છે, પછી અહીં 576 આ બીજી દેખાય છે, પછી પાંચડો કે છે 575 છે, આ નો આવે. બરોબર છે, એટલે બે જ એવી સંખ્યા છે કે જે આવી રીતે સેટ થયેલી છે. આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. ત્યાર પછી અહીં 4 અક્ષર સમૂહ આપવામાં આવ્યા છે જેમાં 3 અમુક રીતે સમાન છે અને એક અલગ છે. તો એ અલગ અક્ષર સમૂહ કયો છે? તો વિકલ્પમાં જુઓ, આ ઈ અને એચ છે, જે ક્યુ અને કેપી છે, એ બી. આવું તમને જોઈને તમને કઈ ખબર પડે છે? જો અહીંયા સંખ્યા જે છે એબીસીડી માં વ્યસ્ત સંખ્યા છે. બરોબર છે, આ તમે ગોખેલું હોય તો તમને ખબર હોય. તો જો જીટી રોડ છે, એમએન છે, પછી કેપી છે, એસએચ છે, આ બધા વ્યસ્ત છે અને એબી જે છે એ વ્યસ્ત નથી. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર બી. બરોબર છે, આની ક્રમ કેટલો થાય? 5 અને વી એટલે કેટલા થાય? વી એટલે વી STUV ટી એટલે 22 થાય. 22 ને 5 કેટલા થાય? 27. બરોબર છે, એટલે આ રીતનું થશે. ત્યારબાદ છે જો અહીંયા અસમાનતાનો પ્રશ્ન આવેલો છે, ઇનઇક્વાલિટીનો. આવા ફોરેસ્ટમાં ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, તો આપણે સીસીમાં પણ આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. વિધાન છે m > n > o > r = f. બરોબર છે, તો એની ઉપરથી તારણ કીધું છે. તો આ શું છે? o > f. બરોબર છે, તો > તો કે સાઇન જ નથી, એટલે આ ઓપ્શન નંબર એ તો નહીં જ આવે. n > f. બરોબર, n જે છે એ f કરતા મોટો છે, એટલે ઓપ્શન નંબર બી જે છે તારણ નંબર 2 એ એક જ સાચું આપેલું છે. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર એ. માત્ર તારણ 2 સાચું છે. ધવલ જે છે એ શનિ કરતા મોટો છે, રામ સૌથી મોટો છે, શનિ રાજુ કરતા મોટો છે, રાજુ સૌથી નાનો છે. તો ચારેયમાં સૌથી મોટું કોણ? તો આપણે દે ધનાધન. બરોબર છે, આ લીટી વાંચવી ડાયરેક્ટ કરવી ડી. બરોબર, ડી જે છે મોટો છે શનિ કરતા. પણ તમે અહીંયા તો વાંચો, અહીંયા શું પૂછ્યું છે? સૌથી મોટું કોણ છે? અહીંયા આપી દીધું છે રામ સૌથી મોટો છે. તો આમાં જવાબ શું હશે? ઓપ્શન નંબર બી. ક્યારેક આવું પણ લોજિક લાગતું હોય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવું. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડી જે છે આપેલી પ્રસ્તુતિને સમાન છે? તો જો આ 10 અને 80 તમને કઈ આ આંકડા દેખાતા તમને જાણીતા અંકો લાગે છે? તો સાહેબ હા, આ 10 જે છે, આ 100 જે છે એ 10 નો વર્ગ છે અને આ 9 ના વર્ગમાંથી 1 બાદ કરેલો છે. મતલબ કે મોટી સંખ્યા અને એને પેલાની સંખ્યા -1 કરેલું છે. તો જો આ 11 નો વર્ગ થયો. બરોબર છે, તો હવે આ 10 ના વર્ગમાંથી 1 બાદ કરો એટલે કે 99 હોવો જોઈએ. તો આ નથી. ત્યારબાદ છે આ 168 જે છે કોઈનો વર્ગ જ નથી. ત્યારબાદ છે 81 છે એ 9 નો વર્ગ છે અને 8 નો વર્ગ કેટલો થાય? 64 માંથી 1 બાદ કરેલું છે. એટલે આ લોજિક જે છે પ્રશ્નમાં આપેલું છે એ ઓપ્શન નંબર સી માં સેટ થઈ જાય છે. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર સી. ત્યારબાદ છે અમનના સગા ભાઈના પત્નીના સસરા. બરોબર, આ જે પ્રશ્ન જે છે એ તમારે કાંઈ મોઢે પેન ઉપાડ્યા વગર કરવાનો થાય છે. તો કઈ રીતે કરવાનો? અમન એટલે કે હું પોતે. બરોબર, મારા સગા ભાઈની પત્ની એટલે કે મારા ભાભી, મારા ભાભીના સસરા એટલે કે મારા પિતા, અને મારા પિતાના પત્ની એટલે કે મારા મમ્મી. એટલે જવાબ શું આવશે? માતા આવે. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર ડી. બરોબર છે, અહીંયા જ્યારે પણ કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય ત્યારે તે વ્યક્તિની જગ્યાએ તમારે ધારી લેવાનું, એટલે તમારે ડાયરેક્ટ જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, કથન અને નિષ્કર્ષ સિલોક્સ નો પ્રશ્ન આવેલો છે. કોઈ કાર સાયકલ નથી. બરોબર, કાર માટે આપણે સી લખવી, કાર માટે આપણે કે લખવી, કારણ કે અહીં સાયકલ પણ આપેલો છે. કાર માટે કે લખેલું છે. કોઈ કાર જે છે એ સાયકલ નથી, એટલે કાંઈ ચોકડી કરવી અને અહીંયા સાયકલનો એસ કરવી. અને બધી સાયકલ જે છે એ ટ્રક છે, એટલે ટ્રક માટે ટી દોરવી. હવે આપણે નિષ્કર્ષ વાંચવી, તો અમુક ટ્રક જે છે એ કાર નથી. આ ટ્રક જે છે એ કાર નથી, તો નથી તે આપેલું સાચું છે. ત્યાર પછી અમુક ટ્રક સાયકલ છે, તો આ બધા ટ્રક છે એમાંથી થોડીક જે છે એ સાયકલ છે, તો આ બીજું પણ સાચું છે, કારણ કે છે તે. તો આ બંને નિષ્કર્ષ જે છે અનુસરે છે. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? નિષ્કર્ષ 1 અને 2 બંને અનુસરે છે. એટલે ઓપ્શન નંબર એ આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ છે આ પ્રશ્નમાં તમારે ડાયરેક્ટ તમારે પેલા આંકડા લખી નાખવાના, 22, 2, 12
અને 2. હવે તમે જુઓ, હવે શું કીધું, ડી નો અર્થ થાય છે ગુણાકાર, તો અહીં ગુણાકાર લખવાનો. એ નો અર્થ શું થાય છે સરવાળો, તો અહીં સરવાળો કરવાનો. સી નો અર્થ શું થાય છે ભાગાકાર, તો અહીંયા શું કરવાનો ભાગાકાર. તો જુઓ પેલા ભાગાકાર થાય, પેલા શું થાય ભાગાકાર, તો અહીંયા 2/12 એટલે 6 થાય, પ્લસ અહીંયા 22 દુને 44, 44 6 કેટલા થાય 50. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર બી. ત્યારબાદ હવે જો ઇંગ્લિશ ગ્રામર શરૂ થયું, આપણે ગણિતના 10 અને રીઝનિંગના 10 પ્રશ્નો પૂરા કર્યા. હવે શરૂ થયું ઇંગ્લિશ ગ્રામર. આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ એડવર્બ, એટલે કે ક્રિયા વિશેષણનો પ્રકાર આપણે આમાં વાક્યમાં છે એ ગોતવાનો છે. રાઇટ યોર આન્સર વેર કેરફુલી, તમારો જવાબ લખો કેવી કાળજીથી. કેવી રીતે, તો કાળજી રીતે. કેવી રીતે પ્રશ્ન પૂછ્યો એટલે કયું આવશે, મેનર આવશે. કેવી રીતે, તો એડવર્બ ઓફ મેનર આવશે. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર બી, એડવર્બ ઓફ મેનર આમાં દર્શાવેલું છે. ગીવ વન વર્ડ અ પર્સન હુ રાઇટ્સ બ્યુટીફુલ રાઇટિંગ, એટલે કે એવો વ્યક્તિ કે જે સારી રીતે સુંદર લખાણ કરી શકે છે, એને શું કહેવામાં આવે છે, એને કેલિગ્રાફર કહેવામાં આવે છે. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર સી. ત્યાર પછી ધ બસ ખાલી જગ્યા ઓન ધ રોડ, એટલે કે બ્રોક અપ, બ્રોક ડાઉન, બ્રોક ઓફ કે બ્રોક આઉટ, બરોબર છે. એટલે આમાં શું થશે, આમાં એમ થશે કે આ જે છે એ ફ્રેઝલ વર્બ નું આપણે સિલેબસમાં છે ફ્રેઝલ વર્બ, બરોબર છે. નો જોયું તો ખાસ જોઈ લીજો સિલેબસ, કારણ કે ફ્રેઝલ વર્બ આપેલું છે એમાં આ ટોપિક છે, બરોબર છે. તો બસ જે છે એ ખાલી જગ્યા ઓન ધ રોડ, એટલે કે બસ જે છે થોભી ગઈ. જ્યારે પણ આપણે બસ થોભીને આપણે કહેતા કે બસ જે છે બ્રેક ડાઉન થઈ ગઈ, તો આમાં શું આવશે બ્રોક ડાઉન. એટલે કે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર બી. જ્યારે પણ કોઈ ટેકનિકલ વસ્તુ બંધ પડી જાય એને બ્રોક ડાઉન કહેવામાં આવે છે. ત્યાર પછી બ્રોકઅપ, મતલબ કે બ્રેકઅપ થાય એટલે કોઈ સંબંધ પૂરો થઈ જાય. ત્યાર પછી બ્રોકઅપ એટલે કે બંધ કરી દેવું. ત્યાર પછી બ્રોકઆઉટ એટલે કે ઝડપથી કોઈ રોગચાળો ફેલાઈ જાય, બરોબર છે. માનો કે કોરોના વાયરસ છે એ ઝડપથી ફેલાઈ જાય તો એને બ્રોકઆઉટ અથવા તો બ્રેકઆઉટ કહેવામાં આવે છે. તો આ બધા ફ્રેઝલ વર્બ છે, તમારે એકવાર નજર ફેરવી પડે તો તમને આવડી જાય. ત્યાર પછી ચેન્જ ધ વોઇસ, આઈ એમ ટુ લર્ન મ્યુઝિક, બરોબર છે. હું જે છે મ્યુઝિક શીખું છું, એટલે કે મ્યુઝિક આવશે શરૂઆતમાં. મ્યુઝિક આમાં ચાલુ બરોબર છે, વર્તમાન કાળ આવેલું છે એટલે ઈઝ વાળું આવશે. અહીંયા ઈઝ છે અને અહીંયા ઈઝ છે, અહીં ભૂતકાળ છે એટલે આ નહીં આવે. ત્યાર પછી V3 નું રૂપ આવવું જોઈએ, તો અહીંયા ઈઝ પ્લસ પછી બી તો આવવું જોઈએ, કારણ કે ઈઝ પછી બી આવવું જોઈએ, બરોબર છે. ઇઝ ટુ બી, મ્યુઝિક ઇઝ ટુ બી લર્ન બાય, આઈ નો આવે મી આવે, એટલે આઈ નો આવે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. મ્યુઝિક ઇઝ ટુ બી લર્ન બાય મી, એટલે કે મ્યુઝિક જે છે મારા દ્વારા શીખવામાં આવી રહ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે મેક નેગેટિવ સેન્ટેન્સ, બરોબર છે. આપણા સિલેબસમાં છે ટ્રાન્સફોર્મેશન ચેપ્ટર, બરોબર. શું છે ટ્રાન્સફોર્મેશન ચેપ્ટર, તો તમને આમાં નકાર વાક્ય બનાવવાનું ફેરવવાનું કીધું છે. આ હકાર વાક્ય છે. ઓનલી હી કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ, એટલે કે માત્ર ને માત્ર આ જ વ્યક્તિ જે છે એ સોલ્વ કરી શકે છે પ્રોબ્લેમ. મતલબ કે આમાં નકાર વાક્ય પણ બનવું જોઈએ અને વાક્યનો અર્થ પણ ન બદલાવો જોઈએ, એ રીતના તમારે ટ્રાન્સફોર કરવાનું છે. તો નન બટ એટલે કે સિવાય કે તેની આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે, એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ, બરોબર છે. ઓનલી એટલે કે ફક્ત ને ફક્ત એ વ્યક્તિ આ કામ સોલ્વ કરી શકે છે. નન બટ એટલે કે સિવાય કે, એ વ્યક્તિની સિવાય એ કામ સોલ્વ કરી શકશે નહીં બીજું કોઈ, બરોબર છે. એટલે આ વ્યક્તિ સોલ્વ કરી શકશે, એટલે આમાં નકાર પણ થઈ ગયો અને વાક્યનો અર્થ પણ ન બદલ્યો. ત્યારબાદ છે ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. શી સેઝ આઈ એમ વેરી સોરી ફોર ધીસ, એટલે કે તેણીએ કહ્યું હું આના માટે માફી માંગુ છું. તો આમાં ઇનડાયરેક્ટ કરવું હોય તો ધીસ નું શું થઈ જાય ધેટ થઈ જાય, તો ધેટ વાળું અહીંયા નથી અહીંયા નથી, એટલે આ બધા બે ઓપ્શન સેઝ નું સેઝ જ રહેશે અને આગળ શું લાગશે ધેટ લાગશે. તો આ ઓપ્શન નંબર આમાં નથી, એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે. શી સેઝ ધેટ શી ઇઝ વેરી સોરી ફોર ધેટ. ત્યારબાદ છે આપણા સિલેબસમાં છે જમ્બલ વર્ડ, બરોબર. જમ્બલ વર્ડ અને સેન્ટેન્સ, તો આપણે જમ્બલ સેન્ટેન્સ કરવાનું છે. અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ ટુ મેક્સ અ મીનિંગફુલ સેન્ટેન્સ, તો આ ડાવડા વાક્યો છે, બરોબર, કટકે કટકે એનું ગોઠવીને અર્થસભર વાક્ય આપણે બનાવવાનું છે. તો ફોર ધ યર્સ, બરોબર, પહેલેથી તો વાક્ય શરૂ ન થાય, કારણ કે પ્રિપોઝિશન ફોર થી શરૂ થતું એવું વાક્ય આપણે જોતા નથી હોતા, એટલે પહેલું હોય એવું આમાં જો એ અને બી છે એટલે આ નહીં આવે. ત્યારબાદ છે હવે શું 2 અને 3, તો ધ પાસ ગર્લ પર્સન્ટેજ, બરોબર, આવી શકે છે. તો પાસ ગર્લ પર્સન્ટેજ, અને આપણે ત્રીજાથી શરૂ કરવું હોય તો અમોંગ ગર્લ્સ સ્ટુડન્ટ, બરોબર, આ પણ પ્રિપોઝિશન છે. પ્રિપોઝિશન થી પણ વાક્ય અહીંથી શરૂ નથી થતું હતું, એટલે 2 થી વાક્ય શરૂ થતું હોય એવું આપણને શોર્ટ લાગે છે. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે ઓપ્શન નંબર સી. હવે વાક્ય તમારે વાંચવું હોય આખું, તો મિનિંગફુલ કઈ રીતે બનશે, ધ પાસ ગર્લ પર્સન્ટેજ ફોર બોથ યર્સ વોઝ સ્લાઇટલી, બરોબર છે, સ્લાઇટલી હાયર
among girl students. આ રીતનું એનું વાક્ય બનશે. ત્યારબાદ છે ગીતા ઇઝ અશેમ્ડ ખાલી જગ્યા હર કન્ડક્ટ. મતલબ કે ગીતા જે છે એ અશેમ્ડ એટલે કે શરમ છે પોતાના વર્તનથી, બરોબર, શરમાય છે. તો અશેમ્ડ જે છે એની હારે હંમેશા ઓફ આવે. શું આવે? હંમેશા આ પ્રિપોઝિશન ટોપિક છે, હંમેશા અશેમ્ડ હારે ઓફ જ આવે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. બરોબર છે, આ બધા ફિક્સ પ્રિપોઝિશન કહેવાય, અશેમ્ડ ઓફ. ત્યારબાદ છે યુ શુડ હેલ્પ ખાલી જગ્યા ધ નીડી. બરોબર છે, નીડી જે છે એ આર્ટિકલ આખી જાતિ દર્શાવે છે, આખી સમગ્ર જાતિ દર્શાવે છે. જ્યારે સમગ્ર જાતિ દર્શાવે ત્યારે આર્ટિકલ ધ લાગે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી, યુ શુડ હેલ્પ ધ નીડી. ત્યારબાદ છે સી ખાલી જગ્યા ટીવી વેન હર હસબન્ડ કેમ. જ્યારે તેનો પતિ આવ્યો ત્યારે એ ટીવી શું કરી હતી? જોઈ રહી હતી. એટલે કે ભૂતકાળની ચાલુ ક્રિયા હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. કારણ કે કેમ છે એટલે ભૂતકાળ હોવો જ આવશે. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર બી. આઈએનજી વાળું હોય ત્યારે એ ચાલુ કાળ હોય, તો અહીંયા આઈએનજી વાળું નથી અને અહીંયા ભૂતકાળ નથી, એટલે આપણનો એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે. હવે ગુજરાતી વ્યાકરણના 10 પ્રશ્નો આપણે છેલ્લે જોઈ લઈએ. 10 માર્કનું આવા જ પ્રકારનું પૂછાવાનું છે, બરાબર. ગુજરાતી વેષ્ટી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. તો વેષ્ટીનો વિરુદ્ધાર્થી શું થાય? સમષ્ટિ. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી. ત્યારબાદ છે સાચી જોડણી વાળો શબ્દ શોધો. તો નીલગિરી, ગિરી એટલે પર્વત, અને ગિરી પર્વતની વાત થઈ હોય ત્યારે આ રીતે બનાય, અને નીલ જે છે હંમેશા આ રીતે લખાય છે. એટલે આપણો રાઈટ આન્સર આમાં શું બનશે? ઓપ્શન નંબર ડી. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી શુદ્ધ વાક્ય શોધો. તેમને કામ પૂરું કર્યું. તેમને નહીં, તેમણે આવે એટલે આનું આવે. મોટા સાહેબ બહાર હોય એટલે કે હોવાથી આજે કામ થશે નહીં. આ સાચું છે, બરોબર, અને સાચું કીધું છે એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે. હવે આમાં જોઈએ ક્યાં ભૂલ છે. તમે ક્યાં પુસ્તક વાંચ્યા? ક્યાં નહીં, કયા આવશે. શું આવશે? કયા પુસ્તક વાંચ્યા. અહીં શુદ્ધ ભેંસ નો આવે, ભેંસનું શુદ્ધ ઘી મળે છે એટલે આપણનું આવે. એટલે ઓપ્શન નંબર બી આપણા માટે રાઈટ આન્સર બનશે. ત્યારબાદ છે કહેવતનો અર્થ આપો. ભેંસ ભાગોળે ને છાશ સાગોળે. મતલબ કે કાલ્પનિક કાર્યમાં રચ્યા પચ્યા રહેવું. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર સી. ત્યારબાદનો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંખ મળી જવી. ઓપ્શન એ મરણ પામવું, ઓપ્શન બી ઊંઘ આવવી, ઓપ્શન સી એકી નજરે જોવું, કે ઓપ્શન ડી રડવું. મતલબ કે આંખ મળી જવી મતલબ ઊંઘ આવી. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી. જો તમને એમ પૂછે આંખ મીચાઈ જવી, બરોબર, આંખ મીંચાઈ જવી, તો શું આવશે? મરણ પામવું. આંખ મીચાઈ જવી તો મરણ પામવું, અને આંખ મળી જવી એટલે ઊંઘ આવવી. ત્યારબાદનો પ્રશ્ન છે વાક્યને કર્તરી બનાવો. ધવલથી માંડ ચાલી શકાશે. મતલબ કર્તરી એટલે કે ખુદ ધવલ માંડ ચાલી શકશે. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર ડી, ધવલ માંડ ચાલી શકશે. ત્યારબાદનો પ્રશ્ન છે ઉચ્છંગ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ શોધો. ઉચ્છંગ મતલબ શું થાય? ખોળો, અને અંક એટલે પણ શું થાય? ખોળો. એટલે આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન નંબર એ, ઉચ્છંગ એટલે શું થાય? ખોળો. ત્યારબાદનો પ્રશ્ન છે જ્યાં ન જઈ શકાય એવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો એને અશક્ય તો ન કહેવાય, અકલ્પ્ય પણ ન કહેવાય, અકળ પણ ન કહેવાય, દુર્ગમ કહેવાય, બરોબર. જે દુર્ગમ એટલે કે જ્યાં ન જઈ શકાય એને દુર્ગમ માર્ગ કહેવાય, દુર્ગમ કહેવાય. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ છે મનસીજ સમાસ ઓળખાવો. ઓપ્શન એ ઉપપદ, ઓપ્શન બી તત્પુરુષ, ઓપ્શન સી મધ્યમ પદ લોપી, કે ઓપ્શન ડી કર્મધારે. મન સીજ, જ એટલે જન્મનાર, બરોબર, જ એટલે જન્મનાર, અને મન એટલે મનમાં, મનમાં જન્મનાર એને શું કહેવાય? મન સીજ કહેવાય. એટલે કે નાર પ્રત્યે છૂટો પડ્યો. એટલે આપણો આમાં શું આવશે? ઉપપદ સમાસ આવશે. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ. ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, ખાસ બધા યાદ રાખી લેજો. ત્યારબાદ છે સંધિ છૂટી પાડો. સ્વલ્પ, તો શું આવશે? તો ઉ વત્તા અ એટલે શું બન્યો? વ બન્યો. એટલે કે સુ વત્તા અલ્પ, બરોબર, સુ વત્તા અલ્પ એટલે શું થાય? સ્વલ્પ. એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી. તો મિત્રો આ હતા 40 પ્રશ્નો, બરોબર છે, ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ અને રીઝનિંગ. તો તમારે આ જ રીતનું તમારે લેવલ રહેવાનું છે પરીક્ષામાં, અને આવું જ પરીક્ષામાં પૂછાવાનું છે, બરોબર. ખોટું ટેન્શન ન લેતા, કારણ કે મીડિયમ થી વધીને તમને મીડિયમ લેવલ પૂછાવાનું છે, બરોબર. એટલે ખોટું ટેન્શન ન લેતા, કારણ કે 40 માર્ક મિનિમમ કટ ઓફ હોય, તો 40 માર્કમાં બધાને આવી જાય એ રીતનું એનું લેવલ હોય, અને 40 ઉપર થોડું મીડિયમ લેવલ એને રાખવું પડે. એટલે આ રીતનું કદાચ તમને પરીક્ષામાં પૂછાઈ શકે. મારો નાનો એવો પ્રયાસ હતો કે પરીક્ષામાં પૂછાય એ પ્રકારનું તમને દરેક ટાઈપ, બરોબર છે, કવર થઈ જાય, અને લેવલ તમારું કેવું આવશે એ તમને ખ્યાલ આવે. એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, અને આવતીકાલથી જે સીસીની પરીક્ષા શરૂ થાય છે એના માટે તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ. તમારું, બરોબર છે, તમે આ ભરતીમાં લાગી જાઓ એવી ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.